પાંડુ રીચ હોંગકોંગ સેફલી, વિલ કોલ આફ્ટર વર્ક. પાંડાના દ્વાપર યુગવાળા જૂના ફોન ઉપર સાયશાનો આવો ટેક્સ્ટ મેસેજ આવ્યો. પાંડાએ ફોન પાસે જ રાખ્યો હતો. એને જેવો મેસેજ મળ્યો નીચે તરત એક બીજો મેસેજ આવ્યો, વેન વિલ યુ બાય અ ન્યૂ સ્માર્ટફોન, અને સાથે એક સેડ ફેસ સ્માઇલી હતી. પાંડા આ બધું વાંચીને પોતાની દશા વિચારીને થોડુંક હસ્યો. પાંડાએ રિપ્લાય કર્યો, મિસિંગ યુ, even though it has only been 10 hours. I promise I will figure out a way to video call you. All the best for your meeting. અને આની પાછળ પાંડાએ 2 કિસવાળા સ્માઇલીઝ લગાડ્યા. પાંડાને યાદ જ નહોતું કે છેલ્લે ક્યારે આવું થયું હશે જ્યારે કોઈ છોકરીનો પ્રેમ પાંડાને અંદરથી આટલો ખોલી દે. પાંડા બહુ જ શરમાળ માણસ હો પાછો. પાંડાની લાઈફે એને એવું શીખવાડ્યું હતું કે તને જે પણ કોઈ વસ્તુ બહુ જ ગમતી હોય ને એને દુનિયાથી છુપાવીને કશેક એકદમ અંદર કોઈ ખૂણામાં દબાવી દેવાની. અને માણસ તો એ જ યાદ રાખે ને જે એનું જીવન એની વાસ્તવિકતા શીખવાડે. સાંજે પાંડા ઘરે જઈ રહ્યો હતો તો એને સાયશાનો કોલ આવ્યો. પાંડાએ પોતાનું વ્હીકલ બાજુ ઉપર મૂકીને ફોન ઉપાડ્યો. આમ દુનિયાના ખતરનાકમાં ખતરનાક કાયદા તોડવાના, પણ ફોન આવે તો ચાલુ વ્હીકલ પર નહીં ઉપાડવાનો. આજ તો ખાસિયત છે અમારા પાંડાની. મેં તમને શરૂઆતમાં તો કીધું હતું કે પાંડા આમ તો બહુ જ એથિકલ માણસ, ખાલી અમુક કામ એવા કરે છે જે ઇલીગલ છે. પાંડા અને સાયશાની વાત લગભગ અડધો કલાક ચાલી. સાયશાની મીટિંગ ઓકે રહી હતી એવું એને પાંડાને જણાવ્યું. પાંડાએ એને એક એવી વસ્તુ યાદ કરાવી જે સાયશા કરિયરની ભાગાદોડીમાં ભૂલી જ ગઈ હતી. બેબ, તને ખબર છે દુનિયામાં કેટલા લોકો એવા છે કે જેમને કોન્ફરન્સ રૂમમાં બેસવાનો મોકો મળે છે? યુ આર ઓલરેડી એટ અ પ્લેસ જ્યાં આગળ 4 મોટી કંપનીના CEOs એક સાથે એક જ ટેબલ ઉપર બેસીને તારા કરેલા સ્ટોક એનાલિસિસ સાંભળે છે. ડુ યુ રિયલાઇઝ હાઉ બિગ દેટ ઇઝ? મીટિંગનો આઉટકમ જે પણ હોય, આઈ જસ્ટ વોન્ટ યુ ટુ નો કે મારી નજરમાં તું જે કામ કરે છે ને એ બહુ જ ડિફિકલ્ટ અને બહુ જ મોટી જવાબદારીવાળું છે. આઈ એમ નોટ ઓનલી પ્રાઉડ ઓફ યુ બટ આઈ રિસ્પેક્ટ એન્ડ અડોર યુ એઝ અ હ્યુમન. આઈ મીન જો તો ખરી, લુક હાઉ ફાર યુ હેવ કમ. સાયશાની આંખો થોડી ભીંજાઈ. એ પાંડાના સતર્ક કાનોએ પકડી લીધું. સાયશાએ પાંડાને કહ્યું કે હાઉ શી હેડ કમ્પ્લીટલી ફોરગોટન અબાઉટ ઓલ દેટ શી હેઝ અચીવ્ડ. એના ઇમિડિયેટ ગોલ્સ ચેસ કરતા સાયશા અહીંયા સુધીની તેની જર્નીને ભૂલી જ ગઈ હતી. આ રિયલાઇઝેશન અને પાંડા જેવા અદ્ભુત માણસ તેની લાઈફમાં છે એના રિયલાઇઝેશનથી સાયશા બહુ જ ઓવરવેલ્મ થઈ ગઈ. આઈ લવ યુ. પાંડાના સતર્ક કાનો ઉપર આ શબ્દો પડ્યા અને પાંડા બોખલાઈ ગયો. પાંડાએ પોતાની લાઈફમાં ફૂંકીને રંગો તો બહુ જ જોયા હતા, પણ આવો તરંગ ક્યારેય નહોતો એક્સપિરિયન્સ કર્યો. રોડની સાઈડ પર ઉભેલો પાંડા એક ઝાડનો ટેકો લે છે. હલો પાંડા, શું થયું? સાયશાનો અવાજ થોડો સ્ટ્રેસ તરફ પડ્યો. પાંડા બોલ્યો, આઈ લવ યુ સો મચ સાયશા. હું થોડો બોખલાઈ ગયો. મને કોઈએ ક્યારે આવું નથી કીધું ને, પણ એના કરતાં બી વધારે ઇમ્પોર્ટન્ટ છે કે તને હું સાચેમાં એટલો બધો ગમું છું. એ વાતની મને નવાઈ લાગે છે. જ્યારથી આપણે સાથે છે, જે કરી રહ્યા છે એ પણ મને એક સપના જેવું જ લાગે છે. હું જોબ પર આ જ વિચારતો હોઉં છું કે છેલ્લા 4 મહિના કેવા અજબ ગજબ રહ્યા છે. મને માનવામાં જ નથી આવતું કે તારા જેવી સક્સેસફુલ અને સ્માર્ટ છોકરી મારા જેવા લુખ્ખા સાથે. પાંડાની વાત કાપતા સાયશા બોલી, ચૂપ. તને લુખ્ખા લોકોની ડેફિનેશન ખબર છે? જે લોકો જોડે મેં આજે મીટિંગ કરી છે ને, અસલી લુખ્ખા તો એ લોકોને કહી શકું. ખિસ્સામાં 1000 કરોડ અને મગજમાં એક પણ બ્રેન સેલ નહીં. તને કોઈ આઈડિયા નથી હાઉ મચ આઈ થિંક ઓફ યુ. આઈ મસ્ટ બી રિયલી ફોર્ચ્યુનેટ કે હું તને ઓળખું છું.